પવિત્ર શ્રાવણ માસમાં જલાભિષેક લઈને કાવડ યાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે, જેને અનુરૂપ જનજનને પર્યાવરણ બચાવ, વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશો આપવા માટે 3 ઓગસ્ટ રવિવારે મોડાસામાં ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી ટીમ દ્વારા છેલ્લા 212 રવિવારથી પ્રાણવાન સંડે અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહ્યું છે, જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે। આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં મારું ઘર મારું વૃક્ષ નામે વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ રહ્યા છે, જેમાં નાના રોપાઓને તરુપુત્ર તરુમિત્રના ભાવ અને સંકલ્પ સાથે વાવવામાં આવે છે, જે છેલ્લા 4 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે, જેમાં 4000 થી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા છે। આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો હતો। અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર શ્રી દ્વારા વૃક્ષ રથનું પૂજન કરી લીલી ઝંડી આપી રથનું પ્રસ્થાન કર્યું હતું। શહેરના મહત્વના માર્ગો પર આ યાત્રા પ્રસાર થઈ અને રસ્તામાં આમ જનતાને તરુ પ્રસાદ રૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો સહિત અનેક ગાયત્રી સાધકો તેમજ આમ જનતા જોડાઈ હતી। અમે બધા જ કરીએ છીએ, અમે હું પણ વાતો જ કરી રહી છું અત્યારે, પણ જે કોઈ કામ કરી રહ્યા છે તો એ ગાયત્રી પરિવાર અને એમને સંલગ્ન જેટલા ગ્રુપ્સ છે, જીપીવાયબી ગ્રુપના જે યુવાઓ છે એ પણ બધા યુવાઓ માટે પ્રેરણા સ્વરૂપ છે કે કામ કરી રહ્યા છે। આ તબક્કે નોંધપાત્ર છે અને હું અહીંયા મેન્શન કરીશ કે ગયા વર્ષે પણ જ્યારે સફાઈ અભિયાન માટે અમે રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।